મિત્રો આજની વિડીયોમાં વાત થશે અભિષેક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યાનો આ વિડીયો વાયરલ થયો છે। ત્યારે આગળ વાત થશે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો। આગળ વાત થશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 6 વર્ષ થયા છે પૂર્ણ। આગળ વાત થશે ભુજ રાજકોટ વચ્ચે શરૂ થશે ટ્રેન। ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં વિદેશી વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે। તિરુપતિ બાદ હવે વૃંદાવનના પ્રસાદ ઉપર ઉઠ્યા છે મોટા સવાલો। ત્યારે આગળ વાત થશે જોખમી બાઇક સ્ટન્ટ કરનારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત થશે ટ્રેન ઉઠલાવવાના પ્રયાસોની ઘટનામાં રેલકર્મી જ આરોપી નીકળ્યો છે। ત્યારે આગળ વાત થશે વાંદરાએ 6 વર્ષની બાળકીને રેપથી બચાવી છે। ત્યારે આગળ વાત થશે 250 કરોડની સંપત્તિ 37 કરોડમાં વેચાય। આગળ વાત થશે અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું કામ અટક્યું છે। ત્યારે અંતે વાત થશે પાટીદાર સમાજની નવી પહેલ સામે આવી છે। હવે મિત્રો સમાચાર વિસ્તારથી। પાટણના 42 લેવા પાટીદાર યુવક મંડળ દ્વારા 17 નવેમ્બરે ખોડલધામ સંડેર ખાતે સમૂહ લગ્નનું આયોજન છે। જેમાં જોડાયેલા 62 નવયુગલનો 15 લાખનો વીમો ઉતારવામાં આવ્યો છે। મંડળ દ્વારા લગ્ન કે સાથ भी લગ્ન કે બાદ भी નામે પહેલ શરૂ કરાઈ છે। નવયુગલને 2.5 લાખથી વધુનો કર્યાવર ભેટમાં મળશે। તેમને ઘરેથી સમૂહ લગ્ન સ્થળે આવવા અને જવા માટે લક્ઝરી બસની વિનામૂલ્ય સુવિધા મળશે। લગ્ન સર્ટિફિકેટ સ્થળ ઉપર આપવામાં આવશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં બની રહેલા મસ્જિદનું કામ અટક્યું છે। અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું કામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે। આ સમાચારથી લોકો ચોંકી ઉઠી ગયા છે। IICFના જણાવ્યા અનુસાર આર્થિક તંગીના કારણે મસ્જિદનું કામ રોકી દેવામાં આવ્યું છે। મસ્જિદ બનાવવા માટે પૂરતા પૈસા નથી। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મસ્જિદ માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપી હતી। છેલ્લા 4 વર્ષમાં IICFને દાન તરીકે 1 કરોડ રૂપિયાની રકમ મળી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવી સુગરની મિલકત ખાનગી કંપનીને પધરાવવા મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ નોંધાવ્યો છે। આ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે। 100 વીઘા જમીન પ્લાન્ટ અને મિલકતો 250 કરોડની છે। CBIની તપાસ થવી જોઈએ। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બાગપતના ડોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પરિવારના જણાવ્યા અનુસાર વાંદરાઓના ટોળાએ તેમની 6 વર્ષની માસૂમ બાળકીને રેપ થતાં બચાવી હતી। CCTV ફૂટેજ મુજબ આરોપી બાળકીને નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને એક દુષ્કર્મ કરવાનો તેનો ઈરાદો હતો, પરંતુ પહેલાં જ વાંદરાના ટોળાએ તેના ઉપર હુમલો કર્યો હતો, જેથી આરોપી ભાગી ગયો અને બાળકી તેનો ભોગ બનતા અટકી ગઈ હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 2 દિવસ પહેલાં કીમમાં ટ્રેન ઉઠલાવવાના ષડયંત્ર સામે આવ્યું છે। આ મામલામાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાને પ્રથમ જોનારા રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે। સુભાષ પોદારે પોતે જ પેડલોક કાઢ્યા હતા। સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે। એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોખમી બાઇક સ્ટન્ટ કરનારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વલસાડ નેશનલ હાઈવે એટલે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ખાતે ટેસ્ટી રેસ્ટોરન્ટની પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું। આ ઇવેન્ટ પરવાનગી વગર યોજાઈ હતી, જેનો વિડીયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે। નોંધનીય છે કે આ કેસમાં 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ઇવેન્ટ આયોજક અને બાઇકર્સ પણ સામેલ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ બાદ હવે વૃંદાવનના પ્રસાદ ઉપર ઉઠ્યા છે સવાલ। સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે સામાન્ય માણસના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની કોઈ નોંધ લેવામાં આવી નથી। આ સંવેદનશીલ બાબતની તપાસ થવી જોઈએ। ડિમ્પલ યાદવે વધુમાં કહ્યું છે કે અમે વૃંદાવનમાં પણ આવી જ ઘટના વિશે સાંભળ્યું છે। ભેળસેળયુક્ત અનાજ, ભેળસેળયુક્ત તેલ અને ઘીના રૂપમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સમાજના દરેક વર્ગ સુધી પહોંચી ગયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફરી એકવાર વિદેશી યુવતીની છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે,
જેમાં પાપુઆ ન્યૂ ગિનીની જેતેલિન કાવાસ નામની વિદ્યાર્થીની ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના બોપલ વિસ્તારમાં આવેલા પીજીમાં રહે છે. આ પીજીમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે ગત 11 તારીખે યુવતીની છેડતી કરી હતી. 22 તારીખે બોપલ પોલીસ મથકમાં સમગ્ર હકીકત જણાવીને આરોપી મૃદંગ દવે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ રાજકોટ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ થશે. સામે આવેલી માહિતી અનુસાર સવારે 6:50 ભુજથી ઉપડીને બપોરે 1:35 રાજકોટ પહોંચી જશે અને રાજકોટથી 2:35 પરત ઉપડીને 9:40 પરત ભુજ આવી જશે. આ મામલે રેલવે દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સંભવિત નવરાત્રિથી આ સેવાનો પ્રારંભ થાય તેવી પણ શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ થયાને 6 વર્ષ પૂર્ણ થયા છે. 55 કરોડ લાભાર્થીઓએ 5 લાખ રૂપિયાના આરોગ્ય કવચનું લક્ષ્ય મેળવ્યું છે. સરકારે 70 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધને પણ આ યોજનાનો લાભ આપ્યો છે. PMJAY નોંધણી માટે સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in છે. આ પોર્ટલ PMJAY સ્ટેટસ અને એક્સેસ સ્કીમ વિગતો માટે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે જાણવા જેવા છે. પંજાબ નેશનલ બેંકે એવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જેમના એકાઉન્ટમાં 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે. બેંકે ટ્વિટર પર એક પોસ્ટ કરતાં કહ્યું છે કે આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જો તમે પણ તમારા પંજાબ નેશનલ બેંક ખાતામાં 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો જલ્દી કરો અને આ એકાઉન્ટ બંધ થતું અટકાવો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યાનો આ વિડીયો વાયરલ થયો છે. છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર છે. દરમિયાન ઐશ્વર્યાએ હાવભાવ દ્વારા છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા તેની વેડિંગ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. યુઝર્સ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એમણે લખ્યું છે કે તે ઈચ્છે છે કે તમે લોકો તેને વીંટી પહેરેલી જુઓ. બીજાએ લખ્યું છે કે પહેલાં રિંગ ઉતારી, હવે જ્યારે ચર્ચા થવા લાગી તો ફરીથી પહેરી લીધી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.